નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અદાણી ગ્રીન એનર્જી દ્વારા ઉત્પાદનનો રેકોર્ડ બનાવ્યો। 12,000 મેગાવોટની ક્ષમતાને વટાવી રેકોર્ડ સ્થાપિત કર્યો। અદાણી ગ્રીન એનર્જીના કચ્છના ખાવડા ખાતે વધારાના 275 મેગાવોટના સૌર ઉર્જા પરિયોજનાના કાર્યાન્વયન સાથે કંપનીની કુલ કાર્યરત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વધીને 12,258.1 મેગાવોટ થઈ ગઈ છે। આ સાથે જ અદાણી ગ્રીન એનર્જી તેની 12,000 મેગાવોટની ક્ષમતા વટાવી રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનના સીમાચિહ્ને પહોંચનારી દેશની પહેલી અને એકમાત્ર રિન્યુએબલ કંપની બની હોવાનું કંપનીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું। કંપનીના 12,258.1 મેગાવોટમાં 8,347.5 મેગાવોટ સૌર, 1,651 મેગાવોટ પવન અને 2,259.6 મેગાવોટ વિન્ડ સોલાર હાઇબ્રિડનો સમાવેશ થાય છે। કંપનીએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં 50,000 મેગાવોટ સ્વચ્છ, સસ્તી અને વિશ્વસનીય વીજ પહોંચાડવાના કંપનીના ધ્યેયને આ સિદ્ધિ રેખાંકિત કરે છે। કંપની દ્વારા 12,500 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા સાથે 62 લાખથી વધુ ઘરને વીજળી મળી શકશે અને વાર્ષિક આશરે 2.264 લાખ ટન કાર્બન ઉત્સર્જનને ટાળી શકાશે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કચ્છમાં ખાવડા સ્થિત 538 ચોરસ કિલોમીટરમાં નિર્માણ થઈ રહેલા 30,000 મેગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કમાં અત્યાર સુધીમાં અદાણી ગ્રીન એનર્જીએ કુલ 2,824.1 મેગાવોટ ક્ષમતા હાંસલ કરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 1 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।